આ તરફ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નશાનો કારોબાર બંધ કરવાના બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સુરતના ખૂણે ખૂણે દારૂના અડ્ડા ધમધમતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નશાને કારણે યુવાનોનું ભવિષ્ય અંધકારમય તેવું કોંગ્રેસનું કહેવું છે। ગંભીરતા દાખવી પોલીસ કમિશનર પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। આ સાથે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આ મુદ્દે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પહોંચી હતી। મોટી સંખ્યામાં મહિલાઓ પણ તેમાં જોડાઈ હતી। દારૂના ધમધમતા અડ્ડા સાથે કાર્યવાહી ન થાય તો કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ભારત દેશનું અને આપણા ગુજરાતનું અને સુરત શહેરનું યુવાધન, જે સુરત શહેરનું ભવિષ્ય છે તે અંધકારમાં જઈ રહ્યું છે નશાના કારણે। એનામાંથી એમને બચાવો એવી માંગણી લઈને અમે આવ્યા છે। અને જો તેઓ આ બાબતસર ગંભીરતા નહીં દાખવે તો સમગ્ર ગુજરાતમાં તેમજ સુરતની અંદર એક આંદોલન કરી, જન સુધી આંદોલન કરી અને આ પ્રવૃત્તિ અમે પ્રજાની સાથે રહીને બંધ કરાવીશું।